નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના 13 જિલ્લામાં આજે ગરમી ભૂકા કાઢશે। હવામાન વિભાગે 10થી લઈને 13 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ ગરમીને લઈને જાહેર કર્યું છે અને હીટ વેવની આગાહી કરી છે। 13 જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે, જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે આ વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે એવી શક્યતાઓ છે। જોકે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠામાં પવનની ગતિમાં વધારો થતાં 13 માર્ચ સુધી લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ પણ કરશે। જ્યારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે। જોકે આગામી 5 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ગરમી પડવાની શક્યતાને પગલે હીટ વેવ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં 10થી 12 માર્ચ દરમિયાન હીટ વેવની શક્યતાને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। યુપીઆઈને લઈને એલર્ટ 1 એપ્રિલથી બેંકો આ મોબાઈલ નંબર હટાવી દેશે। યુપીઆઈ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે। નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ 1 એપ્રિલ 2025થી અમલમાં આવનારા નવા નિયમો જાહેર કર્યા છે, જે અનુસાર બેંકો હવે એવા મોબાઈલ નંબરને નિયમિત રીતે હટાવશે જે બંધ થઈ ગયા છે અથવા તો અન્ય કોઈને આપવામાં આવ્યા છે। આ પગલાંનો હેતુ ખોટા વ્યવહારોને અટકાવવા અને યુપીઆઈ વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવાનો છે। ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી। દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું છે। રોહિત શર્માએ 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી। બોલરોમાં કુલદીપ યાદવે 2 વિકેટ અને વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી હતી। આ રીતે ભારતે 25 વર્ષ પહેલાં કીવી ટીમ સામે મળેલી હારનો બદલો લીધો છે, જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 76 રન ફટકાર્યા। ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે 48 રન, શુભમન ગિલે 31 રન ફટકાર્યા છે। જોકે રોહિત અને ગિલે 105 રનની શાનદાર ભાગીદારી પણ કરી હતી। ભારતીય ટીમે પ્રથમ 10 ઓવરમાં એક પણ વિકેટ ન ગુમાવી। મોરારી બાપુએ કર્યા જ્ઞાનપ્રકાશ સ્વામી પર પ્રહાર। કથાકાર મોરારી બાપુએ આડકતરી રીતે જ્ઞાનપ્રકાશ સ્વામી પર પ્રહારો કર્યા છે। નામ લીધા વગર મોરારી બાપુએ કહ્યું કે સનાતન ધર્મ પર પ્રહારો થઈ રહ્યા છે, સાથે જ દેવી દેવતાઓ, સાધુઓ પર ગણતરીપૂર્વકનું આક્રમણ થયું હોવાનું પણ કહ્યું। કથાકાર મોરારી બાપુએ સનાતન ધર્મ ઉપર થતા પ્રહારને લઈને નિવેદન આપ્યું છે। સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા, વધી રહ્યા છે। ગણતરીપૂર્વક ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે। જ્યારે ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્ન ક્ષેત્ર શરૂ થયું હતું તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને દિલ્હીમાં મંજૂરી આપી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દિલ્હી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે। સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે। સચિવાલય ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની 21થી 60 વર્ષની વયની દરેક મહિલાને 2500 રૂપિયા મળશે તેવું દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। જોકે દિલ્હીમાં હવે ભાજપ સરકાર છે, જ્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે। તો તમે શું કહેશો? ગુજરાતમાં પણ સરકારે આ યોજના લાગુ કરવી જોઈએ કે નહીં? અને મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની સહાય આપવી જોઈએ કે નહીં? તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। પોરબંદર વાસીઓ માટે સારા સમાચાર। આગામી 1 એપ્રિલથી ફરી પોરબંદર એરપોર્ટ ધમધમતું થશે। પોરબંદર મુંબઈ વચ્ચેની ફ્લાઇટ 2.5 વર્ષ પછી ફરી શરૂ થશે। અઠવાડિયામાં 2 દિવસ મંગળવાર અને ગુરુવારે ફ્લાઇટ ઓપરેટ થશે। ફ્લાઇટ સેવા શરૂ થતાં લોકોને લાભ મળશે। ઉનાળા અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી। આ વખતે અસહ્ય ગરમી પડશે તેવું હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગે પણ જણાવ્યું છે, જે અંતર્ગત એપ્રિલ અને મેમાં અંગ દજાડતી ગરમીનો સામનો કરવો પડી શકે છે। સૂર્યના પ્રકોપથી લોકોએ સાવધ રહેવું પડશે અને અકારણ ઘરની બહાર નીકળવાનું ટાળવું પડશે।
ડૉક્ટરો પણ ગરમીમાં નાગરિકોને વારંવાર પાણી પીવા અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે તાજા ફળો અને હળવો ખોરાક ખાવાની પણ સૂચનાઓ આપે છે. એસડીઆરએફમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને કેટલી સહાય ચૂકવાય તેને લઈને મહત્ત્વના આંકડા સામે આવ્યા. આફતો સમયે નાગરિકોને થયેલા નુકસાન સામે એસડીઆરએફના ધારાધોરણો મુજબ કેટલા નાણાં ચૂકવવામાં આવ્યા છે, આ પ્રશ્નનો જવાબ આપતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગત વર્ષ 2024માં ગુજરાતમાં પડેલા કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને ચૂકવવા માટે એસડીઆરએફમાંથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને કુલ 1333.62 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. કરોડો કર્મચારીઓને પીએફ પ્રક્રિયામાં વધુ રાહત આપવામાં આવી છે. દસ્તાવેજ વિના જ કર્મચારીઓ વિગતો અપડેટ કરી શકશે. કરોડો કર્મચારીઓની મેમ્બરશિપ ધરાવતા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને કર્મચારીઓને વધુ રાહત આપી છે. આધાર સંલગ્ન યુનિવર્સલ એકાઉન્ટ નંબર ધરાવતા સભ્યોને વ્યક્તિગત માહિતીમાં નામ, તારીખ જેવી વિગતો સુધારવા માટે છે. કોઈપણ દસ્તાવેજો આપવાની જરૂર નહીં રહે, અર્થાત કોઈ દસ્તાવેજ વિના જ વિગતોમાં સ્વયં ફેરફાર કરી શકાશે. યુનિવર્સલ એકાઉન્ટ નંબરને અગાઉથી જ આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેવામાં આવ્યું હોય તો સભ્ય કર્મચારી પોતાનું નામ, જન્મ તારીખ, રાષ્ટ્રીયતા, માતા પિતાના નામ, સભ્ય બન્યાની તારીખ, સભ્યપદ છોડવાની તારીખ જેવી બાબતો કોઈપણ દસ્તાવેજ રજૂ કર્યા વિના જ અપડેટ કરી શકશે. 50 રૂપિયાની નવી નોટો આવશે. આરબીઆઈની મોટી જાહેરાત. ભારતીય રિઝર્વ બેન્કે મોટી જાહેરાત કરી છે. દેશની સેન્ટ્રલ બેન્ક ટૂંક સમયમાં જ 50 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. જોકે આ નોટોની ડિઝાઇન નવી 50 રૂપિયાની નોટો જેવી જ હશે, જેના પર નવા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. સાથે જ 50 રૂપિયાની જૂની નોટો પણ માન્ય રહેશે. ગુજરાતના ખેડૂતો પર 1.44 લાખ કરોડનું દેવું. ગુજરાતના ખેડૂતો પર સહકારી, ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યોના ખેડૂતો પર ગુજરાત કરતાં દેવોનું ભારણ ઓછો હોવાના આંકડા પણ દર્શાવી રહ્યા છે. લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવામાં આ માહિતી આપવામાં આવી હતી. જોકે ગુજરાતના ખેડૂતો ગુજરાત સરકાર પાસે વારંવાર પોતાનું દેવું માફ કરવામાં આવે એવી માંગણીઓ પણ કરી રહ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર મહત્વની જાહેરાત. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એક્સ પર માહિતી અપાઈ છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તારીખ 13 એપ્રિલ 2025 ને રવિવારના રોજ યોજાશે. પેપર 1 3 કલાક અને પેપર 2 3 કલાકનું રહેશે. આ પરીક્ષાઓ એક જ દિવસે લેવામાં આવશે, જેની વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ પર જોઈ લેવી, જેની વેબસાઇટ રહેશે gprb.gujarat.gov.in. ઓસ્ટ્રેલિયામાં આલ્ફ્રેડ વાવાઝોડાએ મચાવી તબાહી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે આલ્ફ્રેડ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. લાખો લોકો અંધારપટની સ્થિતિમાં છે, જ્યારે ન્યૂ સાઉથ વેલ્સમાં પૂરની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે પૂર આવ્યું છે. એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ પણ થઈ હતી અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. જોકે વાવાઝોડું શનિવારે મોડી રાત્રે બ્રિસ્બેનના ઉત્તરમાં 55 કિલોમીટર દરિયાકાંઠાને ઓળંગી રહ્યું હતું. જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે અગત્યના સમાચાર. જીપીએસસી દ્વારા લેવાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ સિવિલની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો. 17 એપ્રિલના રોજ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગની પરીક્ષા લેવાશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈની પરીક્ષાના કારણે ફેરફાર કરાયો. 13 એપ્રિલના રોજ આ પરીક્ષા પીએસઆઈની લેખિત યોજાવાની છે. અનિશ્ચિત સમય માટે મણિપુરમાં બંધનું એલાન. મણિપુર ફરી અશાંત બન્યું છે. સુરક્ષા દળો અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે, જેમાં 40 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. 8 માર્ચથી તમામ વિસ્તારોમાં સામાન્ય અવરજવર શરૂ થઈ ગઈ છે, જેના વિરોધમાં કુકી સમુદાયે પ્રદર્શનો શરૂ કર્યા હતા. આ કારણે તેમની અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ઘર્ષણ થયું. આવી સ્થિતિમાં કુકી
જો સમુદાયે રાજ્યમાં અનિશ્ચિતકાળ માટે બંધનું એલાન આપ્યું છે. આવી સ્થિતિમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.